દબાણો અંગે અમદાવાદ કોર્પોરેશનને હાઈકોર્ટની ફટકાર બાદ હવે પ્રશાસન સફાળું જાગ્યું છે। આજે શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પ્રશાસનની ટીમે રસ્તા પર પાર્ક વાહનો પર એક દિવસની ચેતવણી આપતી નોટિસ લગાવી અને નોટિસમાં લખ્યું કે જાહેર રોડ પર વાહન પાર્ક કરી દબાણ કરનાર વાહન ચાલકો એક દિવસમાં વાહન દૂર કરે। જો હવે રોડ પર વાહનો પાર્ક કરાશે તો વાહનોને લોક કરી દેવામાં આવશે અથવા તો ટો કરવા સુધીની કામગીરી કરાશે। અમદાવાદ શહેરમાં જાહેર રસ્તાઓ ઉપર ઊભા થયેલા દબાણોમાં 50થી લઈ અને 100 રૂપિયા લઈને આ દબાણો ઊભા રહેવા દેતું અમદાવાદ મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ હવે હાઈકોર્ટની ટકોર બાદ રહીને જાગ્યું છે। અલગ અલગ વિસ્તારોમાં જે વાહનો પાર્ક થયેલા હોય ત્યાં આગળ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી નોટિસ લગાવવામાં આવી છે। એક દિવસની અંદર આ વાહન હટાવવું નહીં તો તેને લોક મારવામાં આવશે। હાઈકોર્ટ તરફથી જ્યારે પણ કોઈ પણ ફટકાર લગાવવામાં આવતી હોય તે વખતે અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર કામગીરી બતાવવા માટે આ નોટિસ આપવાની પ્રક્રિયા કરતી હોય છે અને તે જ પરિસ્થિતિ આ વખતે પણ જોવા મળી। મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં અલગ અલગ સ્થળો પર જે પે એન્ડ પાર્ક બનાવવામાં આવ્યા છે તે પે એન્ડ પાર્ક હજી સુધી ખુલ્લા નથી મુકાયા, જેના કારણે વાહન ચાલકો છે તે આનો ઉપયોગ કરે તો કેવી રીતના કરે તે સવાલ ઊભા થઈ રહ્યા છે। બીજી તરફ આખી લેન જે આવેલી છે અમદાવાદના અલગ અલગ ઝોનમાં ત્યાં આગળ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી મૂકવામાં આવેલી જે ગાડીઓ છે તેને નોટિસ આપી દેવામાં આવી છે। અચાનક આવી અને કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગ તરફથી લગાવવામાં આવેલી આ નોટિસના કારણે નાગરિકોમાં અને વાહન ચાલકોમાં સવાલ ઊભા થયા છે કે આખરે પાર્કિંગની વ્યવસ્થા ન કરી આપતા બિલ્ડરો અને તેની સાથે જે કોર્પોરેશનનું પ્રશાસન છે તે નોટિસ આપશે તો તેવા સંજોગોમાં પરિસ્થિતિ કેટલી વિકટ બનશે। આ દ્રશ્યો જુઓ, જે પણ ગાડીઓ મૂકવામાં આવી હતી તે તમામને અહીંયા આગળ જાહેર નોટિસો લગાવી દેવામાં આવી છે અને સૂચના આપવામાં આવી છે કે 24 કલાકની અંદર એટલે કે એક દિવસની અંદર આ વાહનને અહીંયા આગળથી ખસેડવામાં ન આવ્યું તો તેવા સંજોગોમાં તેમના વાહન છે તે લોક થઈ જશે અને તે બાદ તેની સંપૂર્ણ જવાબદારી છે તે વાહન ચાલકની રહેશે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।